ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટુ ઇફેક્ટ ઓફ ઇચ ટ્રાન્ઝેક્શન એ જોઈ ગયા હતા. એક પ્રેક્ટિસ માટે તમને સમ આપ્યો હતો અને એનું સોલ્યુશન પણ ગઈકાલે તમને મોકલાવ્યું હતું. બરાબર. એવી આશા રાખીએ કે તમે ચેક કરી લીધું હશે અને કોઈ તમારા તરફથી રિપ્લાય આવ્યો નથી, એટલે હું એવું સમજી લઉં કે અત્યાર સુધીના જે ટ્રાન્ઝેક્શનો છે બધા તમને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયા છે. હવે છતાં પણ હજી એક દિવસ આપણે પ્રેક્ટિસ કરી લઈએ. થોડા ટ્રાન્ઝેક્શનો આજે તમને પ્રેક્ટિસ માટે હું બીજા આપીશ. બરાબર. પછી નહીં ખ્યાલ આવે તો મને સાંજ સુધીમાં કહેજો અને રિપ્લાય મળશે. તમને નહીં સમજ પડીએ તો આપણે કાલે આગળ બીજા થોડા ટ્રાન્ઝેક્શનો જોઈશું. નહીં તો પછી આપણે આગળનો જે ટોપિક છે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. Question number 4. Which two effect would take place for the following transaction? એટલે ડબલ ઇફેક્ટ આપણે બનાવવાની છે, in and out. Keshav brought cash of ₹51,000 and commenced business. Keshav is the owner of business. ધંધાનો માલિક છે. એ બિઝનેસની અંદર કેશ ઇન્ટ્રોડ્યુસ કરે છે, એટલે કેશ in થશે. The first effect in cash account and second effect બદલામાં ધંધો બિઝનેસ જે છે એ કેશવને ઇમિડિયેટ કંઈ આપશે નહીં, પણ જે ડેપ્ટર્સ બુક છે એની ક્રેડિટર્સ બુક છે એની અંદર લખી દેશે કે પેએબલ ટુ કેશવ ફોર કેપિટલ. એટલે સેકન્ડ ઇફેક્ટ ઇન કેશવ કેપિટલ અકાઉન્ટ. Get ₹20,000 deposited with Dena Bank and open bank account. ઓપન બેંક અકાઉન્ટ. આ ટ્રાન્ઝેક્શન ફર્સ્ટ ટાઈમ આવે છે. બરાબર. આપણે ટ્રાન્ઝેક્શન છે ₹20,000 ડિપોઝિટેડ વિથ દેના બેંક એન્ડ ઓપન બેંક અકાઉન્ટ. એટલે આપણે ધંધાનો જે કેશ બોક્સ છે એની અંદરથી ₹20,000 લઈએ છીએ, દેના બેંકમાં જઈએ છીએ, ત્યાં આપણે ₹20,000 ડિપોઝિટ કરીએ છીએ અને આપણું બેંક અકાઉન્ટ ઓપન કરાવીએ છીએ. ઇન ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે બિઝનેસ ઇઝ અ લીગલ પર્સન. બિઝનેસ એ લીગલ પર્સન છે અને એનું પણ બેંક અકાઉન્ટ ઓપન થઈ શકે. બરાબર છે. એટલે ડિપોઝિટેડ ઇન બેંક 20,000 એન્ડ ઓલ્સો નેસેસરી ડોક્યુમેન્ટ્સ લાઈક પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ એક્સેટ્રા. આ બધી વસ્તુ ત્યાં સબમિટ થશે અને બેંક અકાઉન્ટ ઓપન થશે. ઓપન થશે એટલે બેંક આપણને પાસબુક આપશે. પાસબુકની અંદર જે ક્રેડિટ બેલેન્સ છે એમાં ₹20,000 બેલેન્સ આપણું નાખી દેશે. મીન્સ આ શું ઇન્ડિકેટ કરશે? રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક ₹20,000. એટલે આપણે બેંક પાસેથી ₹20,000 લેવાના છે એવું ઇન્ડિકેટ કરશે. આપણે પાસબુક લાવીને કેશ બોક્સમાં મૂકી દઈશું. ટ્રાન્ઝેક્શન ઓવર. હવે આપણે પાછું વિચારીએ. આ ટ્રાન્ઝેક્શનમાં આટલું થાય. હવે આપણે વિચારીએ કે આટલું જે થયું એમાં ઇન શું થાય ને આઉટ શું થાય. તો આપણે ₹20,000 ડિપોઝિટેડ વિથ દેના બેંક, એટલે દેના બેંકની અંદર ₹20,000 ડિપોઝિટ કરીશું. એટલે કેશ આઉટ ફ્રોમ બિઝનેસ ₹20,000. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ, બેંકમાં ₹20,000 આપણે ડિપોઝિટ કરીએ છીએ, પણ બદલામાં બેંક આપણને ઇમિડિયેટ કંઈ આપતી નથી. જે દિવસે ડિપોઝિટ કરીએ તે દિવસે એટલી અમાઉન્ટ કે એટલી કોઈક વસ્તુ કે ઇન્ટરેસ્ટ એવું કંઈ તાત્કાલિક મળતું નથી. પણ આપણે રિસીવેબલ અમાઉન્ટ છે, રિસીવેબલ બુક છે, ડેપ્ટર્સ બુક છે, એની અંદર આપણે લખી દઈશું કે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક, દેના બેંક. જે બ્રાન્ચ હોય એ પણ મેન્શન કરવામાં, એટલે બેંક અકાઉન્ટ એની અંદર ઓપન કરી દઈશું. એટલે સેકન્ડ ઇફેક્ટ શેમાં થશે? ઇન દેના બેંક અકાઉન્ટ. સમજો બરાબર.
બેંક તો પાસબુક બનાવશે જ, પાસબુકની અંદર આપણું નામ લખેલું છે, પણ આપણે પણ આપણો જે બિઝનેસ ખરો એની અંદર બેંક અકાઉન્ટ નાખી દઈશું, બેંક અકાઉન્ટ ઓપન કરીશું. ત્યાં આપણે લખી દઈશું કે 20,000 રૂપીસ રિસીવેબલ ફ્રોમ દેના બેંક. દેના બેંકમાં આપણે 20,000 ડિપોઝિટ કરેલા છે, આપણે લેવાના છે. એટલે જ્યારે આપણને રિક્વાયરમેન્ટ હશે ત્યારે આપણે અંદરથી વિડ્રો કરીશું. સેકન્ડ ઇફેક્ટ ઇન દેના બેંક અકાઉન્ટ. Return cash of rupees 10,000 for personal use from business. એટલે ધંધામાંથી 10,000 રૂપિયા પર્સનલ યુઝ માટે લે છે. કોણ લે છે? પર્સનલ યુઝ માટે બિઝનેસની અંદરથી કોણ લઈ શકે? ઓનર. તો ઓનર કેશ વિડ્રોન કરે છે, કેશ આઉટ ફ્રોમ બિઝનેસ. ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ ફોર પર્સનલ યુઝ. સેકન્ડ ઇફેક્ટ ઇન કેશ ઓફ જોઈન્ટ અકાઉન્ટ. પર્સનલ એક્સપેન્સ કે પર્સનલ યુઝ માટે જે કંઈ પણ આઉટ ફ્રોમ બિઝનેસ, જે કંઈ પણ બિઝનેસ અંદરથી જતું હોય એ બધું ક્યાં જશે? ડ્રોઈંગ અકાઉન્ટમાં. વિડ્રોન ગુડ્સ ઓફ ₹2,000 ફોર પર્સનલ યુઝ ફ્રોમ બિઝનેસ. અહીંયા શું વિડ્રોન થાય છે? ગુડ્સ. આમાં શું છે? કેશ. બરાબર, સેમ છે. આમાં કેશ આઉટ થશે, કેશ આઉટ ફ્રોમ બિઝનેસ. હિયર ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ. ફર્સ્ટ ઇફેક્ટ ઇન ગુડ્સ અકાઉન્ટ. And second effect, personal use માટે છે. The second effect goes to Keshav's joint account. Life insurance premium of ₹2,000 paid from business. Life insurance premium is an expense paid from business. The cash out from business. First effect in cash account. And second effect, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સ. એક્સપેન્સ પણ કોનું? ઓનરનો કે બિઝનેસનો? લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે લાઈવ પર્સન હોય એનો જ હોય, અને લાઈવ પર્સન કોણ છે? બિઝનેસ ને ઓનર બંનેમાંથી લાઈવ પર્સન ઓનર છે. એટલે આ ઓનરનો એક્સપેન્સ થશે, એટલે પર્સનલ એક્સપેન્સ થશે. પર્સનલ એક્સપેન્સ ગોઝ ટુ ડ્રોઈંગ અકાઉન્ટ. Fire insurance premium paid of ₹1,000. Fire insurance premium paid થશે. એટલે cash out from business. First effect in cash account and second effect fire insurance premium. Fire insurance premium is an expense. Expense for business. એટલે આ ધંધા માટેનો ખર્ચો છે. બરાબર ને? એટલે બિઝનેસનો એક્સપેન્સ છે. સેકન્ડ ઇફેક્ટ ઇન ફાયર ઇન્સ્યોરન્સ. Goods of ₹10,000 sold to Pankaj. Sold to Pankaj. The goods out from business. First effect in goods account. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. એટલે પંકજભાઈ પાસેથી આપણને અમુક ગુડ્સ આપણે એને આપી દઈએ છીએ, પણ પૈસા એની પાસેથી ઇમિડિયેટ મળતા નથી. પણ આપણે આપણું જે ડેપ્ટર્સ બુક છે એની અંદર આપણે લખી દઈશું કે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ પંકજભાઈ. એટલે આપણે એકદમ સિમ્પલ અત્યારે વાત કરીએ. લેજર બુકની જગ્યાએ આપણી એક સિમ્પલ આવી જે નોટ હોય એ નોટ જ રાખેલી છે. બરાબર, એનું આ રીતનું પેજ હોય. બરાબર, પંકજભાઈને આપણે જોઈજો. પંકજભાઈને જ્યારે આપણે ગુડ્સ આપીશું ત્યારે આપણે ગુડ્સ આપવાની સાથે આપણે આપણી ડાયરી ઓપન કરીશું, અને ડાયરીની અંદર અહીંયા આપણે એનું અકાઉન્ટ બનાવી દઈશું. પંકજભાઈ ભટ્ટ. અમલસાર. ગુડ્સ ઓફ ₹10,000 સોલ્ડ ટુ પંકજભાઈ. એટલે અહીંયા આપણે લખી દઈશું 10,000 ગુડ્સ સોલ્ડ. પછી અહીંયા ડેટ લખી દઈશું, ડેટ 2020. બરાબર, આટલું કરી દઈશું. પહેલાં આપણે એને ગુડ્સ આપી દઈશું. ફર્સ્ટ ઇફેક્ટ ગુડ્સ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ આપણે એની પાસેથી કેશ રિસીવ નહીં કરીશું, પણ આપણે જે લેજર બુક છે એની અંદર આપણે પંકજભાઈનું અકાઉન્ટ આ રીતે ઓપન કરશું, અને ત્યાં આપણે લખી દઈશું કે ₹10,000 માલ એને આપણે વેચેલો છે.
ફ્રોમ 2nd ફેબ્રુઆરી 2020. આટલું કરીશું, બુક ક્લોઝ કરી દઈશું એટલે અહીંયા ટ્રાન્ઝેક્શન ઓવર થઈ જશે. એટલે ગુડ્સ આઉટ થશે. ફર્સ્ટ ઇફેક્ટ ઇન ગુડ્સ અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ આપણે શામાં આવી? પંકજભાઈ, સેકન્ડ ઇફેક્ટ ઇન goods of rupees 2000 return from પંકજભાઈ. બરાબર, હવે લીધું આપણે 2nd ફેબ્રુઆરી આપણે એને ગુડ્સ સેલ કરેલું છે. ઇમેજિન કરીએ 3rd ફેબ્રુઆરીએ એ ગુડ્સ થઈ જાય છે, પછી એમાંથી એ જોઈ છે તો 2000 નો ગુડ્સ ડિફેક્ટિવ છે. ડિફેક્ટિવ છે એટલે એ આપણને રિટર્ન કરી દેશે. ઇમેજિન કરીએ એ રિટર્ન કરશે એટલે ગુડ્સ આપણે રિસીવ કરીશું. બરાબર, ગુડ્સ આપણે લઈ લઈશું. પછી પંકજભાઈ કહે છે કે 2000 રૂપિયા ગુડ્સ એટલે આ જે વસ્તુ છે ડિફેક્ટિવ છે એટલે હું રિટર્ન કરું છું. એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈશું, રિટર્ન આપણે લઈ લઈશું. પછી પંકજભાઈ તરત કહેશે કે 2000 રૂપિયા આપણા જે બિલ છે એમાંથી માઇનસ કરી દેજો, કાં તો 2 દિવસ પછી 2000 નું ગુડ્સ મને પાછું રિપ્લેસ કરી આપવું. બરાબર, તો આપણે પંકજભાઈને કહેશું કે હા કંઈ વાંધો નથી. તો પંકજભાઈ કાઉન્ટર છોડશે એ પહેલાં આપણી પાસે લખાઈ લેશે કે પહેલાં અંદર આપણે લખી લેવું. તમે રિસીવેબલ અમાઉન્ટ જ્યારે તમે ક્રેડિટ પર સેલ કરેલું હતું ત્યારે તમે લખેલું હતું કે મારી પાસેથી આટલા લેવાના છે, તો હવે એમાંથી એટલા માઇનસ કરી દે. એટલે ફરી પાછું આપણે શું કરીશું? પંકજભાઈનું જે અકાઉન્ટ છે પાછું ઓપન કરીશું, લેજર બુક કરીશું, પંકજભાઈનું અકાઉન્ટ શોધી કાઢીશું. ત્યાં આપણને આ જોવા મળશે. ત્યાં આપણે લખી દઈશું -2000 રિટર્ન goods date 3rd February 2020, 8000 balance. એટલે કે 8000 રૂપિયા હવે બાકી છે. બરાબર, એટલે હવે આપણે પાછું જોઈએ ગુડ્સ રિટર્ન ફ્રોમ પંકજભાઈ. પંકજભાઈ આપણને ગુડ્સ રિટર્ન કરે છે એટલે ગુડ્સ શું થશે? ઇન હશે. ફર્સ્ટ ઇફેક્ટ ઇન ગુડ્સ રિટર્ન અકાઉન્ટ આપણે રિટર્ન વર્ડ રાખી દઈએ. નહીં તો શું થશે? ખાલી ગુડ્સ વર્ડ રાખશું તો ઇનમાં બતાવશે કે ગુડ્સ ઇન થાય છે, પણ કયું ન્યૂ પરચેસ છે કે જે સેલ કરેલું છે એ રિટર્ન. એટલે આપણે અહીંયા લખવું પડે. ખાલી ગુડ્સ લખીશું તો એનો મિનિંગ એ પણ થશે કે ગુડ્સ ઇન થાય છે, પણ કેવી રીતે? એનો મિનિંગ તો એવો પણ થઈ જાય કે આપણે પરચેસ કરેલું છે એટલે ગુડ્સ ઇન થાય. પણ આ ઇન થવાનો રીઝન શું છે? રિટર્ન આવે છે એટલે ઇન થાય છે. એટલે આપણે રિટર્ન વર્ડ અંદર નાખવો પડે કમ્પલસરી. સેકન્ડ ઇફેક્ટ આપણે ગુડ્સ રિટર્ન લઈ લઈશું. બરાબર, પછી આપણે એને કંઈ આપતા નથી, પણ આપણે પંકજભાઈનું અકાઉન્ટ ઓપન કરીશું તો ત્યાં આપણે એની એન્ટ્રી આપીશું. એટલે સેકન્ડ ઇફેક્ટ ઇન પંકજભાઈ અકાઉન્ટ. નેક્સ્ટ, પેઇડ કેશ ઓફ ₹5000 ટુ પંકજભાઈ. પેઇડ કેશ ઓફ ₹5000 ટુ પંકજભાઈ. એટલે પંકજભાઈને આપણે 5000 received cash of ₹5000 from પંકજભાઈ. એટલે પંકજભાઈ પાસેથી આપણને 5000 રૂપિયા મળે છે. તો પંકજભાઈ પાસેથી આપણને 5000 મળે છે એટલે પંકજભાઈ આપણને 5000 રૂપિયા આપે છે. શું કામ આપે? જરા વિચારી લો. શું કામ આપે? પંકજભાઈને શોખ થાય છે એટલે આપણને 5000 રૂપિયા આપી દે છે? નહીં. આપણે બજારમાં જતા હોય, કોઈ દુકાન જોઈએ, આપણા ખિસ્સામાં 500 રૂપિયા હોય તો આપણે અમથામતા પેલા દુકાનવાળાને 500 આપી આવે? નહીં. એ દુકાનવાળાને 500 આપવા જઈએ ધેટ મીન્સ કે પાસ્ટની અંદર આપણે ક્રેડિટથી પરચેસ કરેલું હશે કે પછી એની પાસે પૈસા ઓછીના લીધેલા હશે તો જ આપણે એને પાછા પેમેન્ટ કરીએ છીએ. બરાબર, વિધાઉટ રીઝન આપણે પેમેન્ટ કરતા નથી. એટલે પંકજભાઈ આપણને પેમેન્ટ કરે છે ધેટ મીન્સ કે પાસ્ટની અંદર આપણે ક્રેડિટ પર સેલ કરેલું છે ઓર બોરોઈંગ મની ટુ પંકજભાઈ. એટલે આપણે પંકજભાઈને ઓછીના પૈસા આપેલા હશે તો જ આપણને પાછા રિટર્ન કરે છે. બરાબર છે? તો ઇમેજિન કરીએ, બરાબર ધ્યાનથી જોજો. અહીંયા કાઉન્ટર છે, પંકજભાઈ પેલી બાજુ ઊભા છે, પંકજભાઈ 5000 રૂપિયા આપણને આપે છે અને કહે છે કે આ મારા 5000 રૂપિયા છે, પેલું પાછળ ઉધાર જે વસ્તુ લઈ ગયેલા હતા એમાં 5000 રૂપિયા મારા ખાતામાં જમા કરી દો. બરાબર, આપણે શું કરીશું? 5000 રૂપિયા
લઈ લેશું એટલે કેશ ઇન થશે. ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ, કેશ આપણે લઈ લીધી. પછી એઝ પર ઇન્સ્ટ્રક્શન, પંકજભાઈની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે 5000 રૂપીસ ક્રેડિટ કરવાના છે એના અકાઉન્ટની અંદર. એટલે પાછું આપણે પંકજભાઈનું અકાઉન્ટ ઓપન કરીશું. બરાબર, ત્યાં આપણે 5000 રૂપીસ આ રીતના લખી દઈશું ક્રેડિટ અને રિસીવ બાય કેશ ઓન 5th February 2020. 3000 હવે 3000 રૂપિયા બાકી ગયા બેલેન્સ. કેશ રિસીવ કરી, બરાબર છે. બદલામાં આપણે પંકજભાઈને કંઈ આપતા નથી, પણ પંકજભાઈના અકાઉન્ટની અંદર આપણે ક્રેડિટ કરીશું. એટલે સેકન્ડ ઇફેક્ટ ઇન પંકજ અકાઉન્ટ. ચેક ઓફ રૂપીસ 3000 given received from Pankaj. રિસીવ ફ્રોમ પંકજભાઈ. એટલે પંકજભાઈ પાસેથી આપણને 3000 રૂપિયાનો ચેક મળે છે. એટલે પંકજભાઈ આપણને ચેક આપશે. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. પંકજભાઈ 3000 રૂપિયાનું ચેક શું કામ આપશે? તો પાસ્ટની અંદર આપણે એને ક્રેડિટ પર સેલ કરેલું છે એટલે પંકજભાઈ કહેશે કે 3000 રૂપિયાનો ચેક જમા કરી દે. હવે જે કંઈ બાકી હોય કે ખાતું પર પેમેન્ટ આવી ગયું એટલે ખાતું બંધ કરી દેવું. એટલે આપણે ચેક લઈ જઈશું, પછી આપણે એ લખી દઈશું 3000 ક્રેડિટ ચેક. અહીંયા આપણે ચેક નંબર પણ રાખીશું. અહીંયા 0000 થઈ ગયા એટલે આપણે પંકજભાઈને કહીશું ચાલો આપણો હિસાબ પૂરો. આ રીતના આપણે ચોપડી પાડી દઈશું. બરાબર, હવે આપણે ઇફેક્ટ જોઈએ. ચેક રિસીવ કરીશું એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન ચેક પબ્લિક બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ આપણે ક્યાં આવી? પંકજભાઈના અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ paid receive cash of rupees 2000 from Hinaben. એટલે હિનાબેન પાસેથી આપણે કેશ રિસીવ કરીએ છીએ. હિનાબેન કેશ આપણને શું કામ આપશે? હિનાબેનને શોખ થાય છે કેશ આપવાનો? નહીં. પાસ્ટની અંદર આપણે એને ક્રેડિટ પર સેલ કરેલું હશે એટલે આપણને કેશ આપશે. એટલે કેશ આપણે રિસીવ કરીશું. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ આપણે ક્રેડિટ કરવો પડશે હિનાબેનના અકાઉન્ટમાં. સેકન્ડ ઇફેક્ટ ઇન હિનાબેન. નહીં ખ્યાલ આવે તો તમે વિચારો કે હું બિઝનેસ કરતો હોઉં અને મારો કસ્ટમર હોય એને મેં પાસ્ટમાં ક્રેડિટ પર સેલ કરેલું હોય, એ અમાઉન્ટ મને જ્યારે આપશે ત્યારે હું શું કરીશ? અમાઉન્ટ રિસીવ કરીશ. રિસીવ કરીને પછી તમે એના ખાતામાં લખી દેશો ને. ચા વાળો પણ તમે ચા વાળાનું ઉદાહરણ આપેલું એ બરાબર તમે વારંવાર એનો યુઝ કરો. ચા વાળો પણ જ્યારે પેમેન્ટ લેવા જશે બરાબર અઠવાડિયું ત્યારે શું કરશે? પેમેન્ટ લઈ લેશે. બરાબર, પેમેન્ટ લઈ લેશે પછી પેલા પાના પર ચોકડી પાડી દેશે કે અત્યાર સુધીનો હિસાબ પૂરો. એટલે એ કેશ રિસીવ કરશે. એટલે કેશ ક્યાં લાવશે? કેશ બોક્સમાં આપશે. બરાબર, લાવીને એનો જે ધંધાનો કેશ બોક્સ છે એમાં મૂકશે. એટલે કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ થવાનું. પછી બીજો અકાઉન્ટ કયું ઇફેક્ટેડ થવાનું? તો જે વ્યક્તિને એને ચા આપેલી હોય બરાબર, તો એ વ્યક્તિનો જે હિસાબ હોય તેની જે ડાયરી હોય એની અંદર એનું રિસીવ્ડ અમાઉન્ટ ત્યાં મેન્શન કરશે. એટલે સેકન્ડ અકાઉન્ટ કયું ઇફેક્ટેડ થશે? જે પર્સન હોય એનો અકાઉન્ટ ઇફેક્ટેડ થશે. ઓકે. Goods of rupees 8000 purchased from Manishbhai. Credit transaction. Goods of 8000 purchased from Manishbhai. એટલે goods purchase કરી એટલે goods in થશે. First effect in goods account and second effect in Manishbhai account. કારણ કે આપણે ક્રેડિટ પર પરચેસ કરીએ છીએ એટલે આપણે લખીશું ને કે પેયેબલ અમાઉન્ટ ટુ મનીષભાઈ. Goods of rupees 2000 return to મનીષભાઈ. એટલે આપણે એની પાસે રિટર્ન ટુ મનીષભાઈ એટલે મનીષભાઈને આપણે રિટર્ન કરીએ છીએ. શું કામ? ડિફેક્ટિવ છે એટલે રિટર્ન કરીશું એટલે ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ. ફર્સ્ટ ઇફેક્ટ ઇન ગુડ્સ રિટર્ન અકાઉન્ટ.
and second effect, મનીષભાઈ આનું ઓપોઝિટ રહેશે. મનીષભાઈના અકાઉન્ટમાં આપણે નાખી દઈશું 8000 પેએબલ અમાઉન્ટ, પછી એની અંદરથી 2000 માઇનસ કરી દઈશું. પેઇડ કેશ ઓફ ₹3000 ટુ મનીષભાઈને. મનીષભાઈને 3000 કેશ આપણે પેઇડ કરીએ છીએ, એટલે કેશ આઉટ થશે. ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ ઇન સેમ થિંગ, આપણે કેશ પેઇડ કરીએ મનીષભાઈને. શું કામ? તો કે પાસ્ટની અંદર આપણે એની પાસેથી ક્રેડિટ પર પરચેસ કરેલું છે, એટલે જ્યારે આપણે મનીષભાઈને કેશ આપીશું ને ત્યારે આપણે લખી એને કહીશું કે ભાઈ આ 3000 રૂપિયા મારે જમા કરી દે. બરાબર છે? એ જમા કરી દેશે એટલે આપણે પણ આપણા અકાઉન્ટની અંદર શું કરી દઈશું? લખી દઈશું કે ભાઈ 8000 રૂપિયા હતા એટલે 3000 રૂપિયા અપાઈ ગયા છે. ચેક ઓફ ₹1000 given to સમીરભાઈ, એટલે આપણે સમીરભાઈને કેશ given to સમીરભાઈ, એટલે સમીરભાઈને આપણે કેશ આપીએ છીએ, એટલે કેશ આઉટ સોરી ચેક આપીએ છીએ એટલે ચેક આઉટ થશે. ચેક અકાઉન્ટ, ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ ઇઝ આ રીતે. હવે તમને થોડા ટ્રાન્ઝેક્શનો મોકલાવું છું, એ પ્રેક્ટિસ કરવાના છે, અને જે નહીં સમજ પડે એ મને પૂછી લેવાનું છે. બરાબર? કાલથી આપણે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ સ્ટાર્ટ કરીશું. તમે જોજો કોઈ પણ કસ્ટમર સાથે જે પહેલાં ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થાય ત્યાંથી કેટલા ટ્રાન્ઝેક્શનો થઈ શકે એ કસ્ટમર સાથે, એક જ કસ્ટમર સાથે બધું આવી ગયું. જો આમાં આપણે સેલ કરીએ પછી કઈ પોસિબિલિટી બધું આવી જાય. સેલ કરીએ તો એ સેલ્સ રિટર્ન આવે. બરાબર? બીજું પેમેન્ટ આવી જાય. બરાબર છે? એટલે અકાઉન્ટ ક્લોઝ થાય. આના કરતાં વધારે ટ્રાન્ઝેક્શન રિયલ લાઈફમાં પણ નહીં થતા હોય તો આની ટેક્સ બુકની અંદર તો આવી જ નહીં. તો વિચાર આના કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થાય જ નહીં. રિટર્ન આવે તો આપણે સેલ કરેલો તેનું પેમેન્ટ આવી જાય. પેમેન્ટ કઈ રીતે આવે? બાય કેશ કે બાય ચેક.